તમે ઇન્ગ્રેડિયન્ટ્સની ખબર હોય ને તો વાનગીઓ વિશે તમે અંદાજ મારી શકો. આપણને મજા આવે ને એમ જીવવાનું હોય, દુનિયાને મજા આવે એમ ન જીવવાનું હોય. સર છે ને MCQમાં 5 માર્કનો જવાબ આપે. Make some noise for Jay Vasavda! A huge round of applause for the amazing Jay Vasavda. થેન્ક યુ, થેન્ક યુ. લવ યુ ઓલ. લવ યુ રાજકોટ અને લવ યુ લવારી. Love you લવારી. ક્યાં વાત? આવું પહેલી વાર કોઈ કીધું. સ્પેશિયલ થેન્ક્સ સર અમારા તરફથી રાજકોટમાં રહેવા માટે. એટલે અમને ગેસ્ટ આમ મળી જાય ને સેટ થઈ ગયું આપણા બધા. અને અમારું પેલું આવવા જવાનું બધું ભાડું બચે ને સ્ટે ને બધું એટલે guest અને અમને એક મેઇન તકલીફ એ પડતી હતી કે અમે રાજકોટમાં બધા ગેસ્ટને કોલ કરતા ને તો કોઈએ ફોન ના ઉપાડ્યા. પછી ખબર પડી સાંજે ફોન કરવાનો, અમે બપોરે કરતા હતા. આમાં એવું હતું કે હું તો ગોંડલમાં મોટો થયો, જન્મ ભાવનગરમાં, હવે રાજકોટ રહું છું. એટલે રાજકોટમાં પણ એક પાછો જેવો શેડ છે કે રાજકોટ છે એ સેન્ટરમાં છે આખા સૌરાષ્ટ્રના, અને એમાંથી આખા સૌરાષ્ટ્રમાં જેમ નદીઓનું પાણી સંગમમાં જાય ને એમ આખા સૌરાષ્ટ્રના લોકો રાજકોટમાં સંગમ બનીને આવે છે. સાચી વાત. ક્યાં વાત. પણ સર આ સંગમ વડોદરાથી ઓફ સેન્ટર 6 કલાક દૂર કેમ છે? આ પહોંચતા એટલું ટેલબોન વળી જાય ખબર બેઠા બેઠા. ખાસું દૂર. મેં રાત જોયા કરું કે રાજકોટ આવ્યું પછી પેલું ઓપ્પોનું બોર્ડ દેખાય મેં કીધું હવે આવ્યું છે ભાઈ. હવે તો તમે વડોદરાથી આવો એટલે રાજકોટના એરપોર્ટનું પાટિયું પહેલા આવે, પછી એક બ્રિજ જે કોઈથી પૂરો જ નથી થતો, હવે કોઈ કામ જ નથી કરતું ત્યાં. કામ કરે તો કોઈ પૂરો થાય ને એ આવે બરાબર. જે કુવારવા પાસે અડધો બ્રિજ બનીને અવશેષની જેમ પડ્યો છે, એલિયન્સ બનાવીને મૂકી ગયા હોય એવો. અને પછી રાજકોટ સિટી આવે, અને પછી રાજકોટ સિટી અમારું છે ને ગાંઠિયાના ફાફડાના ઝારા જેવું છે. અમારે ગાંઠિયા બધાને બહુ ભાવે, એટલે ફાફડાના ઝારા જેવું. તો વચ્ચે બધું આમ ગોળ બરાબર, રેસકોર્સથી શરૂ કરીને આમ તમે જુઓ ને તો મોટું ગોળ ચક્કર બને, ઉપરથી આમ સેટેલાઇટ વ્યૂ લ્યો ને તો, અને પછી આખો એક ઝારાનો હાથો હોય ને એમ હેન્ડલ નીકળે અમીન માર્ગને કાલામાં છેક સુધી આમ પાછળ સુધી ખેંચાતું જાય હેન્ડલ. હજી ખેંચાય જ કરે છે. અમને મહેનત નહીં કરવી પડે, મને આટલી વારમાં એટલું ખબર પડે. હવે એવું છે, હું આ જ કામ કરું છું જે તમે કરો છો. હું લવારી કરતો જ અહીં લગી પહોંચી ગયો છું. બોલવાનું લખવાનું ત્રીજું કોઈ કામ જ નથી આવડતું, જ કરીએ કે લવારીના કરિયર બનાવી શકીએ છે ગુજરાતીઓ, એ તો છે. કારણ કે આપણી અંદર આમ લવારી સમાયેલી છે. પણ સર તમે લવ યુ લવારી કીધું, પણ તમે હજુ સુધી લવારીનો એક પણ એપિસોડ તો જોયો નથી. હા, એટલે પણ મેં તમને બધાને જોયા છે ને. હા, એટલે આમાં એવું છે કે તમે ઇન્ગ્રેડિયન્ટ્સની ખબર હોય ને તો વાનગીઓ વિશે તમે અંદાજ મારી શકો. બહુ હાજર જવાબી છે સાહેબ. આપણે હું કહું છું લા નહીં જરૂર આજે મહેનત કરવાની, આ નીકળી જશે મસ્ત 20-30 મિનિટ આવત બિંદાસ બેસો. ભાઈ જેટલી વાર બોલશે એટલી રીલ નીકળવાની છે. બટ સર તમારા સોશિયલ મીડિયાનું બહુ ખાસ ફોલો કરું છું, અને મેં જોયું છે કે તમે સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છો, અને એની અંદર પણ તમે ઘણા ઝુંબેશ ઉપાડો છો. ઘણા બધા ઘર્ષણ પણ થાય છે અમુક લોકો સાથે, પણ અમુક ફોટોગ્રાફ્સ તમારા બહુ સુંદર હોય છે. એટલે મારા તો એટલા સુંદર નથી હોતા, પણ હું જે મૂકું છું એ સુંદરીઓના હોય છે. અને મોટા ભાગે ઓન એન એવરેજ આખી દુનિયાનો તમે સર્વે કરો ને એમાં ભારતની આપણે આયુષ્ય ગણો તો 65 થી 70 જેટલું હોય છે. એટલે એમાંથી દો આરઝુ મેં કટ ગયે, દો ઇંતજાર મેં, એની જેમ 20 વર્ષ તો પહેલા તમે જુવાન થતા જ કાઢી નાખો. એમાં અડધી એનર્જી તો કોઈ આપણને બોલાવે છે કે નથી બોલાવતું એમાં જ પૂરી થઈ જાય છે. પછી કોઈ બોલાવતા થાય ત્યારે 25 વર્ષના તમે થઈ જાઓ, અને પછી બોલાવવાવાળાથી આપણે ભાગવાનું શરૂ કરીએ કે હવે કોઈ ન બોલાવે તો સારું. એ ગાળો 55-60 શરૂ થઈ જાય, અને ત્યાં લગીમાં તો પછી ઉપરવાળો બોલાવી લે, એ યાત્રા શરૂ થઈ જાય. આની વચ્ચે જીવવાના જે વર્ષો છે, જે એકચ્યુઅલ લાઈફ જેને આપણે કહેવાય, એ 30 થી 40 વર્ષની કહેવાય. બરાબર, તમે એને ખેંચી શકો, તમારું મિજાજ જરા રંગીન રાખો તો 30-40 થોડા એક્સટેન્ડ કરી શકો. બિલકુલ બરાબર. પણ વાત તો આટલી જ છે કે આટલું વર્ષ જીવવા આવ્યા હોય ત્યારે આપણને મજા આવે ને એમ જીવવાનું હોય, દુનિયાને મજા આવે એમ ન જીવવાનું હોય. સર આ ખાલી મારા પપ્પાને કારણ કે આ વર્ષો તો આપણા છે. મારા પપ્પાને સમજાવી દેજો ને એકવાર હું ફોન. ભાઈ સ્કિલ જોઈ સરની. આપણે સોશિયલ મીડિયા અપલોડનું પૂછ્યું, ડાયરેક્ટ જિંદગી 1000 વર્ષો. આપણે પૂછ્યું શું ભાવે છે, તો ક્યારે નદીઓ કેવી વહેતી હોય છે. મેં જેટલી ચોપડી વાંચી નથી એનાથી વધારે તો સરે લખી નાખી છે. ના એ ગમે છે, પણ તમે જે મૂળ પ્રશ્ન પૂછ્યો ને એમાં મૂળ તો એટલું જ છે કે પ્રસન્નતા રહેવી જોઈએ. હવે તમને જે જોઈને આનંદ આવે ને, આનંદમાં રહેલો માણસ પહેલા તો ક્રાઇમ ન કરે, માથું ન લગાડે, બીજા હારે માથાકૂટ કરે નહીં. એટલે આ સમાજ સેવા છે, આનંદમાં રહેવું ને આનંદમાં રાખવો. તમે લોકો કરો જ છો આ 4 જણા સમાજ સેવા.
ક્યાં વાત. બરાબર, લોકોને મોજ કરાવવી. મોજમાં રહેલો માણસ ખૂન ન કરે, મોજમાં રહેલો માણસ કોઈનું લૂંટી ન લે, મોજમાં રહેલો માણસથી માફ કરી દે. તો મોજ માટે આ બધી વસ્તુઓ છે કે ભાઈ મને એમ લાગે છે કે ભાઈ બ્યુટી પણ મોજનો વિષય છે. હું સારી કવિતાઓ મૂકું છું. રાતના મધરાતે 2 વાગે કોઈક સરસ કવિતા મને વાંચવા મળે ને તો રાતના 2 વાગે મૂકી દઉં છું. તો લોકોનું ધ્યાન વણાકોમાં જાય છે, બરાબર, પણ આ કવિતાઓની અંદર નથી જતું. તો વણાકો ડેન્જરસ વસ્તુ છે. જ્યાં રોડ ઉપર જાજા હોય ત્યાં બોર્ડ મારેલા હોય છે. ઇન્ડિયન આર્મી પણ મારે છે કાશ્મીરમાં જાઓ તો, બરાબર, કે ભાઈ આગે કર્વ્સ છે અને કર્વ્સ બધા ડેન્જરસ હોય છે, એટલે ધ્યાન રાખીને વિથ કોશન આ લેવાનું. જયભાઈ યાર, મને એ કહો કે એટલે શું તમે પીને આવો છો? લાઈક વોટ, વેર ઇઝ ધીસ એનર્જી? આ એનર્જી ક્યાંથી આવી રહી છે તમારી? એક પિક્ચર હતું. યસ, એટલે પીવાનું મારી પાસે છૂટ હોય તો બધું જ છે, કારણ કે હું દુનિયા આખી ફરતો હોઉં છું, એટલે મફતમાં પીવા મળે એવું બધું છે, પણ હું પીતો નથી એવું કંઈ જે એ લોકો પીતા હોય છે. આ લોહી જરૂર પીવું છું, આવું બધું લખીને બોલીને, થોડોક બોલ્ડ એટીટ્યુડ રાખીને, જિંદગીમાં કોઈની સાડી બાડી ન રાખીને. પણ એવો હું હંમેશા એવું કહેતો હોઉં છું કે ભાઈ એવું શું પીવાનું જેના નશા ઉતરી જાય ને જેના નશા ચડ્યા પછી આપણે શું મસ્તી કરી યાદ ન આવે બીજા દિવસે. એટલે પેટ્રોલ પીવું તો એવું પીવાનું જેનો નશો ઉતરે જ નહીં. પેટ્રોલ ફૂલ નશો ના ઉતરે, અને આગ લાગી ગઈ તો યાદો બી બની જાય અંદર. અરે હા, પણ એટલે એમાં એવું છે કે પેટ્રોલ પીવા માટે તમારી પાસે એક એન્જિન જોઈએ, એન્જિનમાં ટોર્ક આવવો જોઈએ, એની માટે 4 પૈડા જોઈએ. હવે ભગવાને આપણને 4 પૈડાને બદલે 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, એક નાક આપ્યું, માથે એક મગજ આપ્યું કે શું પીવું ને શું ન પીવું એ નક્કી થઈ જાય. તમે તું વિચાર કર, તે ખાલી પેટ્રોલ કીધું તેનો જવાબ આટલો લાંબો મળ્યો છે. હું ક્યારનો શાંતિથી કેમ બેઠો છું? મને મારે લાગે કઈ બોલવું જ નથી, કારણ કે અહીંયાથી જે આવી રહ્યું છે ને આમાંથી હું ખાલી જ્ઞાન લઈને ઘેર જતા રહ્યું છે. મફતમાં આપણે એક સેશન ગોઠવી નાખ્યો અરે છે. યાર, તો મને પહેલા કીધું હતું જબો બબો પેઢી ના તો કોઈક બાબાની જેમ હેલિકોપ્ટરમાં એન્ટ્રી આપણે કરે એક આશ્રમ ખોલી નાખે. આપણે એવું તમે એમ કહો તો ખરા કે મારે જ બોલવાનું છે ને બધાને આમ કરીને લાભ આપવાનો છે. સર છે ને MCQમાં 5 માર્કનો જવાબ આપે. ક્યાં વાત હે? અરે ભાઈ, ઓ માર કસમ. યાર સર, રિયલી બિગ ફેન. મેં તમારા તમને કઈ જોઈએ છે? પાણી, શ્વાસ, એવું કઈ વચ્ચે જે પેસમાં બોલી ગયા ને આટલું બધું, આમ એમિનેમ તમારી પાસેથી થોડી આજે વધારે આમે લેશે કે આ મારે રેપ ગોડ આ છે. અરે પણ અમારે આ ધંધો છે ને ગળથુથીમાં આવે. બોલવાના લખવાના પૈસામાંથી તો આ બધું આવે છે. આ ઘડિયાળ પેઢી છે એના વગર કેવી રીતે લઈ શકાય? શૂઝ પહેરે છે એના વગર કેવી રીતે લઈ શકાય? અમે વ્યુઝમાં બી એવી જ આશા રાખીએ જ સર. જો કે એ તો તમને આવે જ છે, કારણ કે તમે લોકો ડિઝર્વ કરો છો ને. બીજું એ પણ કહું કે અમારું રાજકોટ તો રંગીલું છે, એટલે અહીં બધા મોજવાળા લોકો જ રહે છે. અહીં માથાકૂટ કરવા માટે કોઈ ખામો ઝઘડો ન કરે ને તો આમો માણસ ઝઘડો અટકાવીને પાછો પૂછે કે યાર તમે તો કંઈક બોલો, એટલે પછી મજા આવે કંઈક બાંધવાની. અરે યાર, મને અત્યારે છે ને 256 kbps નું ડાયલ અપ કનેક્શન લાગે છે. આ માણસ 1 gbps પર સનસનાઈને ભગાવી રહ્યા છે વાર્તાલાપ. અરે દરરોજ જમ્યા પછી PhD પતાવી દેત ભાઈ. ગજબ નોલેજ અને ગજબ ફિલોસોફિકલ ટોક્સ, ગજબ કહેવાય. પણ સર, જ્યારે તમારા વિશે હું વાંચતો હતો તો અત્યારે તમારું જે નોલેજ છે, જે ફિલોસોફિકલ વાતો તમે કરો છો, ઇટ ઇઝ વેરી ડીપ રૂટેડ. પણ પછી મેં વાંચ્યું કે તમે જ્યારે સ્કૂલિંગ કરતા હતા ગોંડલમાં, ત્યારે તમે ઘણા વર્ષો સુધી હોમ સ્કૂલિંગ કરેલું. તો તમને પછી બંક વંકની સુવિધા કઈ રીતે આમ ગોઠવી? કારણ કે ઘરથી બંક મારીને ઘરે તો પાછું ના જવાય ને. હું ઘણી વાર કહેતો હોઉં છું કે ભાઈ કેટલાક લોકોને તો આપણે એમ કહીએ ને કે ભાઈ ધરતીનો છેડો ઘર, પણ એને ઘરનો જ છેડો ગોતવામાં એટલી મુશ્કેલી પડે છે કે ધરતીમાં જતા રહે છે ઘર મૂકીને. આપણે જે અત્યારે બધા જે મહાત્માઓ જોઈએ છીએ એમાંથી અડધોળત મહાત્માઓ તો એ છે કે જે ઘરમાં સેટ ન થયા, એટલે ઘરમાં અપસેટ થઈને પછી બહાર નીકળીને એટલા બધા સેટ છે કે બીજાના ઘર કેમ ચલાવે એની પણ સલાહ આપતા થઈ. પણ મુદ્દો એ છે કે હોમ સ્કૂલિંગનું ડિસિઝન મારા મમ્મી પપ્પાએ લીધું એ મને બહુ મજા કરાવી દીધી, કારણ કે અમારા ઘરમાં સ્કૂલ નહોતી, હોમ હતું. લોકો બોલે છે હોમ સ્કૂલ, પણ સ્કૂલિંગ હતું જ નહીં, હતી ક્યુરિયોસિટી, જિજ્ઞાસા. એમનું એક જ કામ હતું કે ભાઈ અલગ અલગ વસ્તુઓ આપણી સામે જઈની સામે મૂકવાની એની ઉંમર મુજબ. એટલે જેમ જેમ ઉંમર વધતી જાય એમ ફેરવતા પણ ગયા. એ વખતે એમનું એ વિઝન હતું. આજે તો એ બંને દુનિયામાં નથી, પણ આજે હું જે કરી રહ્યો છું એની પાછળ બહુ મોટો એમનો ફાળો છે, બહુ મોટો હાથ છે. કે ત્યારે એમનું વિઝન હતું કે બાળ વાર્તાઓથી શરૂ કર્યું એમણે. મને મજા એ આવતી કે ભાઈ તમે કહો છો બંક મારવાનું, તો વાર્તા કે બંક થોડું મારીએ આપણે. સ્કૂલ શબ્દનો અર્થ જે હતો ગ્રીકમાં સ્કોલા એટલે ભેગા થઈને આનંદ કરવાની જગ્યા. હું તો સર પેલું કોમેડી માટે થોડું બીજું કઈ
મારો બીજો કોઈ હેતુ છે નહીં. મારે વચ્ચે વચ્ચે આવું બોલતા રહેવું પડે. બાકી કંઈ નહીં. ના પણ તમે સવાલ સરસ પૂછ્યો એ કદાચ બધાને કામ લાગશે જે જોતા હશે ત્યારે કે બચ્ચાઓને આપણે સ્કૂલમાં મોકલીને એટલો બધો બોજ આપીએ છીએ કે એની મોજ ખોવાઈ જાય છે. મોજ ગોતવા માટે લોકો બંક મારતા હોય છે, ઘરેથી મારે તો પણ બરાબર, હિમાલયમાં જાય તો એના માટે જ જતા હોય છે, બિયર બારમાં જાય તો એના માટે જ જતા હોય છે. તો મોજ તમને વાર્તાઓમાંથી મળી જાય, મોજ તમારી આસપાસના રમકડાઓમાંથી મળી જાય, ત્યારે તમારા મમ્મી પપ્પા જ તમારું રમકડું બની જાય, કારણ કે એમની પાસે એટલો સમય હતો જે આજે કોઈ પાસે હોતો નથી. સ્કૂલમાં આપણે ફી મોટી એટલે આપીએ છીએ કે આપણી પાસે સમય નથી. એ સમયના બદલામાં આપણે 15 લાખ રૂપિયા આપવા તૈયાર છે. એવી સ્કૂલો છે. મારા મમ્મી પપ્પા પાસે ટાઈમ હતો, તો ટાઈમ હતો એટલે ફેરવતા ગયા. મેં કહ્યું મિડલ ક્લાસનું કુટુંબ હતું, પૈસા તો હતા નહીં, સદનસીબે મોબાઈલ નહોતો, ઇન્ટરનેટ નહોતું, ટીવીમાં આટલી ચેનલો જ નહોતી, ટીવીમાં ઝરમરિયા જોવા માટે પાડોશમાં જતા લોકો. પણ એ યુગની અંદર એ જે ચેન્જ કરતા ગયા, હું આજે કહું છું કે કોકને કામ લાગશે. કે એ ધારો કે એક ઉંમર હોય તો જીવરામ જોશી ને રમણલાલ સોની હોય, ગલબો શિયાળ અને મિયા ફુસકી હોય, અડુક્યો દડુક્યો હોય. એ ઉંમર હરીશ નાયક, યશવંત મહેતા, આપણા બધા બાળ સાહિત્યકારો, રત્ની વ્યાસ, બુલબુલ, રમકડું, ઝગમગ. ત્યાંથી પછી એમણે ગિયર ચેન્જ કર્યું, ઇન્દ્રજાલ કોમિક્સ આવ્યું, વોલ્ટ ડિઝનીના ને એ બધા કોમિક્સ આવ્યા, અને એ બધું લઈને પછી પાછું ગિયર અપગ્રેડ કર્યું, એટલે સ્ક્રીન પણ આવ્યું, ફિલ્મફેર પણ આવ્યું. પણ તમારી સાથે હું એકદમ રિલેટ કરું છું વાતને, કારણ કે મારી પણ 9 વર્ષની દીકરી છે. જે બોજની તમે વાત કરો છો, આજની સ્કૂલો તો એવી થઈ કે 15 લાખ આપો, 25 લાખ આપો, સ્કૂલમાં મોકલો તો બાળક પર તો બોજ હોય, પણ મા બાપ પર બી બોજ આવી જાય. જે અસાઇનમેન્ટ કરવાનું છે. આ ગઈકાલે જ મારી દીકરી મને પૂછતી હતી, પપ્પા ફોસ્ફરસનો સ્પેલિંગ શું થાય? સિમ્પલ જેલા FORSTVY. આ હોમ સ્કૂલિંગ નહોતું કર્યું આને. એને બી ક્યાં આવડે છે, એટલે જ તો તમને પૂછ્યું, લગાવી દેવાનું. એટલે જો એટલે હું આની પાછળનું એ કહું છું, એ લખશે, ભૂલ થશે, નેગેટિવ માર્કિંગ આવશે, ત્યારે એને ખબર પડશે કે અચ્છા પછી ટીચર નીચે લખશે ને સાચી સ્પેલિંગ શું છે લાલ પેનથી, તે પછી એમાંથી શીખશે ને પછી તમને બી શીખવા છે, પપ્પા જો સાચી સ્પેલિંગ આ થાય એમ. મને આવડે છે બરાબર છે, PHORO ફરસ. સરસ. પણ સર મારો એક મેઇન સવાલ એ છે કે તમે કશેક જમવા જાઓ અને કોઈ વેટર તમને પૂછે એમ કે યસ સર વોટ વુડ યુ લાઈક ટુ હેવ, કે અને તમે પછી પૂછો કે શું છે તમારે ત્યાં, ને કે આપણે ત્યાં ચાઇનીઝ કે ઇટાલિયન છે, પછી તમે ત્યાં જવાબ આપો આમ નોર્મલ કે અરે ચાઇનીઝ ઇટાલિયન શું ખાવાનું, ગુજરાતી ખાવાનામાં જે મજા છે કે રીંગણા બટાકાને, એટલે આમ ત્યાં એવું લાંબુ ત્યાં બી શીખ આપી દો કે પછી જમવાનું ઓર્ડર કરીને જમી લો એમ. પહેલા તો એવું છે કે ગુજરાતમાં વેઇટરો સાથે વાત કરવાની ભાષા હિન્દી છે, ગુજરાતી એ નથી ને અંગ્રેજી એ નથી. ગુજરાતીઓ દુનિયાના કોઈ પણ ખૂણે જાય, વેઇટર સાથે હિન્દીમાં શરૂ થઈ જાય, અને ગુજરાતમાં તો ખાસ શરૂ થઈ જાય. ચોટીલા જાય તો પણ હિન્દીમાં વાત કરવા માંડે, વડોદરા જાય તો હિન્દીમાં વાત કરવા માંડે, સુરત જાય તો. અમે કેનેડા જઈએ તઈ બી એ જ કરીએ. મને ઘણા કહે ને અમે વિદેશમાં જઈએ, તમે બધા ગયા જ છો, અને અહીં પણ ઘણા મિત્રો હશે જે ગયા હશે, એટલે આપણને કોઈ પણ યજમાન એમ જ કહે તમને સરસ આજે ખીચડી ખવડાવી. હું એમ કહું મારા મામીની સરસ રસોઈ થાય છે, હું ઘરે ખાવ જ છું, સરસ ખીચડી ખાઉં છું, સરસ રોટલા ખાઉં છું, તમે અહીં મને સરસ ટાકોસ ખવડાવો. એ જ ને, તમે જતાની ખીચડી શું કેમ ખવડાવો છો અહીં આવીને મને? હજી લેન્ડ કરીએ જ ને તરત જ કે તમને તો વતન યાદ આવતું હશે. મેં કીધું હજી તો 16 કલાક થયા, 16 તો મહિના પછી આવે ને અત્યારે કે તમને ઘરનું જમવાનું યાદ, તો મેં કીધું આવતું જ નથી મને. મને ના ઘર યાદ આવે ના મા બાપ યાદ આવે. મને મફતમાં કોઈ સારું બર્ગર હોય તો એ યાદ અપાવડાવીને ખવડાવો. અને પાછું ખાવાનું પણ એવું ખવડાવે ને કે ઘરનું તમને સ્વાદ, એકદમ ઘરનો અસલ સ્વાદ. પણ એમને ત્યાં જે અહીંયાના સ્પાઇસીસ હોય ને ત્યાં બધા ઇમ્પોર્ટ થયેલા હોય, અડધા તો એક્સપાયર્ડ હોય, શું ખબર હોય અમુક આપણને. તો અમુક પ્રકારના લોટ મળે નહીં, અમુક પ્રકારના પેલા એટલે પેલો સ્વાદ આવે જ નહીં. હા સ્વાદ આવે જ. હા. બધું ફ્રોઝન જ આવે છે, અને જ્યારે સમોસું તળવાનું હોય તો અડધું તળેલું આવે, બાકીનું અડધું તમે ઓર્ડર કરો ત્યારે તળવા. પણ સર એટલે એમાં એવું છે કે અહીંયા સ્વાદ એટલા માટે આવે ને ત્યાં એટલા માટે ના આવે, કારણ કે અહીંયા આપણે કૂકનો પરસેવો ને એ બધું એ ત્યાં એ લોકો સારી હાથનો રીતે- મેલ ને એ બધું મિક્સ થાય અને Mix પછી થાય. એક સ્વાદ એક આવે, સ્વાદ. ચટાકો આવે. સાચી વાત છે. એટલે ચટણી બનાવતા હોય તો ચટણી જેમાં બનાવતા હોય એ વાસણ જોયું જ ન હોય 4 વર્ષથી, એટલે એનો જે હાથો આવે. ક્યાં વાત છે, ક્યાં વાત. સાંભળીને એસિડિટી થઈ ગઈ. અને આ વસ્તુ તમે અને આ પરસેવો ને બધું તમે ફ્રોઝને ના કરી શકો, એ કેવું લાગે કે તમે મહારાજની ટ્રેડમિલ પર દોડાવો આખો દિવસ, નીચે એક થાળી મૂકી છે જેમાં પરસેવો ભેગો થાય, ઝીપલોક બેગમાં ભરીને પછી એને ફ્રીઝરમાં ફ્રોઝન કરે ને પછી કે આ પાણીપુરીના પાણીમાંથી 2 ચમચી પરસેવો.
હવે તો ખાવાનું ડિહાઇડ્રેટ થાય છે, ખબર તને? એટલે? અહીંયાથી લોકો અહીંયાના ઘૂઘરા જો હોય એ ડિહાઇડ્રેટ કરે, એટલે એના અંદરથી બધું જેટલું પણ મોઇસ્ચર એ કાઢી લે અને પછી ત્યાં જઈને એમાં પાણી નાખવાનું એઝ ઇટ ઇઝ. સર આમાં બી કઈ લાઈન આવી શકતી હતી હા, કે ત્યાંના પાણીમાં અહીંના પાણીની વાત નહીં, એવું કશું. એ તો આપણે પેલી લવારીમાંથી આખો ડાયરો કરવો પડે. સોરી સર, પણ આપણે બધા માણસો જેટલા પાણીદાર છે ને કાઠિયાવાડમાંથી નીકળેલા મોટા ભાગના, કે જ્યાં જાવ ત્યાં પાણીની જ ખોટ પડતી જ નથી. એટલું પાણી એટલે બધા નથી કહેતા કે તમે પીવાનું બતાવો તો એટલું પાણી તમારા મોઢામાં આવી જાય. એટલે પાણીદાર માણસો છે, તમે જલસા કરો. આમાં પાણી જો મેં કીધું ને કેટલું ચેન્જ થાય મહત્વનું નથી, પાણી દેખાડી દેવું ને એ ગુજરાતીઓની તાકાત છે. દુનિયાના ધરતીના કોઈ પણ ખૂણે જાય પાણી બતાવી દઈએ કે અમારે શું પડ્યું છે. અમે આવતા હતા ને ત્યારે બી અમુક લોકો રસ્તા પર ઊંધા ફરીને પાણી બતાવતા હતા. સર પણ તમે ઘાટનું પાણી પીધું છે, તમે આખી દુનિયાભરમાં ફરેલા છો, રાઈટ? એવું કયું દેશ છે જ્યાંના ગુજરાતીઓ એકદમ પાક્કા ગુજરાતી તમને લાગ્યા, અહીંયા જેવા ગુજરાતીઓ છે એવા જ ગુજરાતી લાગ્યા? આ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. આફ્રિકાના ગુજરાતીઓ છે ને બહુ પાક્કા ગુજરાતીઓ. આફ્રિકામાંથી યુકેમાં ગયા એ પણ એટલા જ પાક્કા રહ્યા. તમે જુઓ, હજી આપણે નથી બોલતા ને એવા શબ્દો બોલે. વ્યાધિ બહુ કરતા હતા. વ્યાધિ અપાધિ આવા શબ્દો આપણે છે ભાષામાં પણ બોલતા નથી. મન તો સ્વાહિલી જ લાગ્યું આ. એટલે મેં જોયું કે આફ્રિકામાં જે સૌથી પહેલા બહાર નીકળ્યા છે ગુજરાતીઓ એ આફ્રિકા ગયેલા. જે એનઆરઆઈ ગુજરાતીઓની પરંપરા શરૂ થઈ સીધી અમેરિકાથી નથી થઈ. અમેરિકામાં તો શું છે, બધા સમૃદ્ધ બહુ થયા ને ડોલરનો ભાવ બહુ વધી જાય ને પેલું થિંક બિગ ને મેક અમેરિકા ગ્રેટ અગેન ને સુપર પાવર ને એ બધું જે ચક્કર છે ને, બધા એલિયનો આવે ત્યાં જ આવે. બીજા કોઈ સિટી દેખાય જ નહીં. તો થેનોસ ઉપરથી જોવે તને દિલ્હી ન દેખાય, ટોક્યો ન દેખાય, એને સીધું ત્યાં ન્યુયોર્ક જ દેખાય. રાજકોટમાં કોઈ આવે સ્પેસશિપ જોઈને જતી રહે કે કોઈ લેન્ડ એક વખત થયું, કોઈ માવો થૂકી દીધો, મેલ ફંક્શન થઈ ગયું. નથી જોયું. મારા મગજમાં એવો એક પ્લોટ છે, કોઈ બનાવતું નથી એવી ફિલ્મ, આમાં બજેટ મોટું જોઈએ એટલે કોઈ આપણા ગુજરાતી પ્રોડ્યુસરો હિંમત કરે નહીં, કારણ કે તો બજેટ સિવાય બીજું કંઈ કરતા જ નથી. એવું પહેલું કામ બજેટ જ હોય છે, ફિલ્મો તો પછી આવે છે. એટલે પણ મારા મગજમાં એવો પ્લોટ છે કે એક એલિયન સ્પેસશિપ છે એ ભારતમાં આવે ને પછી ભારતની લાઈફસ્ટાઈલમાં એવા ગૂંચવાઈ જાય, એવા મૂંઝાઈ જાય આ ધક્કા મૂકીમાં, લોકલ ટ્રેનની નાંદે ને બધું છે એ ધબધબાટી બોલે ને પછી છેલ્લે એ બધા એ ભારતથી એમ થાકી જાય કે ઓહો આ એક દેશમાં આપણે સર્વાઈવ નથી થઈ શકતા, તો દુનિયાને કેવી રીતે કબજે કરશું? એ તો થયું જ તું ને સર. જાદુ આવ્યો તો મહેમાન આવે તો બેડરૂમ એને પેલા ઘઉંના કોથળામાં નાખી દીધેલો. કેવું લાગે? પેલું ફ્લાઇંગ સોસર આવે અહીંયા ઘડી કશે કોઈ આપણા ગુજરાતના કોઈ ગામની અંદર આમ આવીને બેસે ને પેલા લોકો બધા કોઈ ટપરી વપરી પર હોય ને તો કહે લાલો આજે મારી ચાની રકેબી આમાં ભરજે. એના ઉપર ચડીને બે ચાર રીલ બની જાય. લોકો ભેંસ ઉપર ચડીને રીલ બનાવતા હોય છે, મેં નજર સામે જોયું છે. પણ જતા જતા સર એનીથિંગ તમારે કેવું છે રાજકોટ વાસીઓને, ગુજરાતીઓને લવારીના માધ્યમ દ્વારા? અરે મને તો બહુ મજા આવે. હું તો એટલું જ કહેવા માંગુ છું કે દિલ ફાડીને લવારી કરો, પણ આવી રીતે મોહબ્બતની જ્યાં બેઠક મળી હોય, મિત્રોની બેઠક મળી હોય ત્યાં કરો. આપણે લવારી ત્યાં કરતા હોઈએ છીએ જ્યાં કોઈની ઉપર ખોટે ખોટા જજમેન્ટ લેવાના હોય, તમારે આવા કપડાં પહેરવા જોઈએ કે આવા ન પહેરવા જોઈએ, આવા ગીત સાંભળવા જોઈએ કે ન સાંભળવા જોઈએ, આવું બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ. એ એમની પોતાની ચોઈસ છે. તમને ન ગમે તમે ઇગ્નોર કરો, ઉપેક્ષા કરો. ઇગ્નોરન્સ બહુ મોટું શસ્ત્ર છે. બિલકુલ બરાબર. ઝઘડો એ મોટું શસ્ત્ર નથી, વિરોધ એ મોટું શસ્ત્ર નથી, કારણ કે એમાં તો સામો માણસ મોટો થતો જાય. તમે જેમ જેમ વિરોધ કરો એમ એની કદ વધતું જાય, એની પબ્લિસિટી વધતી જાય. ઉપેક્ષા એ મોટું શસ્ત્ર છે. ઇગ્નોર કરો તમને જ્યાં એવું લાગતું હોય, અને જલસા કરો. આ પૃથ્વી ઉપર આપણે જલસા કરવા આવ્યા છીએ અને કોઈના જલસામાં આડા ન આવીએ, ન નડીએ, એટલી સેવા કરી શકો તો બહુ મોટી વાત છે. બાકીની કોઈ સેવા તમે ન કરો પણ કોઈને નડો નહીં, એ જ સૌથી મોટી સમાજ સેવા છે. ક્યાં વાત. સર મારા પપ્પાને આ બી સમજાવી દેજો ને. મારે એટલે એવું લાગે છે કે આ પપ્પાઓ સાથે બેઠક કરવાની ઉંમર થઈ ગઈ છે, કે બધા પપ્પાઓ સાથે બેસીને હજી હમણાં છોકરીઓની વાત ચાલતી હતી, સીધા પપ્પા આવી ગયા આખી વાત. હા તો સર એટલીસ્ટ બીજા પુરુષોને બી રિયા સેનના રિપ્લાય આવે ને એ બને. Big round of applause for the amazing Jay Vasavda. That was the Lawari with Jay sir. Thank you so very much. Thank you so much. મિત્રો, જીવન તમારું સફળ થશે અગર તમે 3 જણાને આ વિડીયો ફોરવર્ડ કરશો અને 3 જણાને કહેશો, તમારી જાતને પણ કહેશો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે 1.5 લાખ બાકી છે આપણને 1 મિલિયન ફેમિલી સુધી પહોંચતા યાર. 170 બાકી છે, પણ ઠીક છે.
તમને નેક્સ્ટ કયો સેલિબ્રિટી જોવો છે આ શોમાં એ નીચે કોમેન્ટમાં લખો અને પ્રાર્થના કરો કે હા પાડે. હા